નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જીવંતિકા વ્રત કથા અને તેની વાર્તા વિશે વાત કરીશું. શ્રાવણ માસના પ્રથમ શુક્રવારથી આ વ્રતની શરૂઆત થાય છે. જો પ્રથમ શુક્રવારે નહીં થઈ શકે તો બીજા શુક્રવારથી પણ કરી શકાય છે. આ વ્રત કરનાર સ્ત્રીએ પીળા વસ્ત્રો, પીળા અલંકારો કે પીળા રંગની વસ્તુઓનો એક દિવસ માટે ત્યાગ કરવો પડે છે અને લાલ વસ્ત્રો પહેરવા પડે છે. સવારે વહેલા ઉઠીને જીવંતિકા વ્રત કથા વાંચવાની હોય છે. આ દિવસે રાત્રિના 12 વાગ્યા સુધીનું જાગરણ પણ કરવાનું પડે છે. એવું કહેવાય છે કે જીવંતિકાનું વ્રત કરનારના સંતાન પર માની અમિત દ્રષ્ટિ રહે છે અને તેઓ દીર્ઘાયુષ્ય થાય છે. હવે આપણે જીવંતિકા વ્રત કથા વિશે વાત કરીશું. એક નગર હતું. નગરનો રાજા ખૂબ જ દયાળુ અને પ્રજાપાલક હતો. તે પોતાની પ્રજાને પુત્રની માફક જાળવતો હતો. પ્રજા સુખી તો પોતે સુખી અને પ્રજા દુઃખી તો પોતે દુઃખી, એવું તે માનતો હતો. આ રાજાને ત્યાં દોમ સાહેબી હતી, પરંતુ ભગવાને તેમને શેર માટીની ખોટ મૂકી હતી. તેની ચિંતામાં રાજા રાણી બંને સુકાતા હતા. એક વખત રાણી રાજમહેલમાં ઉદાસ બેઠા હતા. ત્યાં તેમની દાસી આવી. દાસીએ રાણીને ઉદાસ જોઈ પૂછ્યું કે રાજમાતા, આજે તમે ઉદાસ કેમ બેઠા છો? તમારી ઉદાસીનું કારણ મને કહો. ત્યારે રાણીએ કહ્યું, દાસી, પ્રભુએ મને ધન દોલત આપી છે, પરંતુ તેનો વાપરનાર નથી આપ્યો. તેની મને ખૂબ જ ચિંતા થાય છે. આ સાંભળી દાસીએ કહ્યું, રાણીજી, એ આપ મારું કહ્યું કરો. આજથી જ તમે સગર્ભા છો એવું જાહેર કરો, પછી હું સંભળાવું તેમ કરજો. આ દાસી ગામમાં સુયાણીનું કામ કરતી હોવાથી ગામમાં કયા વખતે કોને સુગાવડાવવાની છે તે તેને ખબર રહેતી. રાણીને 9 માસ પૂરા થયા. એક બ્રાહ્મણને ઘેર જન્મેલું બાળક લાવી આપ્યું અને રાણીની ગોદમાં સુડાવી દીધું અને સવારના પહોરમાં વધામણી આપી કે રાણીને પુત્રનો જન્મ થયો છે. તેથી રાજાએ તો ગરીબ અને બ્રાહ્મણોને અન્નદાન, વસ્ત્રદાન વગેરે છૂટે હાથે આપવા માંડ્યું અને પુણ્યના માર્ગે પ્રભુએ આપેલો પૈસો વાપરવા માંડ્યો. આખા નગરમાં ખૂબ જ આનંદ થઈ ગયો. નગરમાં મીઠાઈઓ વહેંચાઈ અને ખૂબ જ ધામધૂમ મચી ગઈ. જ્યારે બીજી બાજુ સુયાણીના કાવતરાથી બ્રાહ્મણીના ઘરમાં રોકકળ મચી ગઈ હતી, કારણ કે પોતાનું બાળક કોઈ ઉપાડી ગયું હતું. પરંતુ આ બ્રાહ્મણી માતા જીવંતિકાનું વ્રત કરતી હોવાથી મા જીવંતિકા તેના બાળકનું રક્ષણ કરવા રાજમહેલમાં આવતા હતા અને બ્રાહ્મણીને પણ વિશ્વાસ હતો કે મારો પુત્ર જ્યાં છે ત્યાં માતા જીવંતિકા તેનું જરૂર રક્ષણ કરશે. આ બાજુ બ્રાહ્મણનો પુત્ર રાજમહેલમાં રાજકુમાર તરીકે દિવસે ને દિવસે મોટો થવા લાગ્યો. રાજકુમાર બધી જ વિદ્યામાં ખૂબ જ પ્રવીણ હતો. સમયે રાજાનું અવસાન થતાં તેના પિતાનું રાજ્ય તેને ફળ્યું. તે પણ પોતાના પિતાની જેમ જ પોતાની પ્રજાને પુત્રની માફક સાચવતો હતો. તેણે પોતાના પિતાનું શ્રાદ્ધ કરાવવા ગયા જવાનો વિચાર કર્યો. તેથી તેની માતાની રજા લઈ પિતાનું શ્રાદ્ધ કરવા ગયા ચાલી નીકળ્યો. તે ચાલતો જ્યાં રાત પડતી ત્યાં વિસામો લેતો અને સવારે તે ત્યાંથી ચાલી નીકળતો. એક દિવસ એક ગામમાં રાત પડી. તેને ગામમાં રહેવાનો વિચાર કર્યો. તે તો ગામમાં જઈને એક શેઠને ત્યાં જઈ સાદ કર્યો, અરે ઘરમાં કોઈ છે કે નહીં? ત્યારે મકાન માલિકે બહાર આવીને, કોણ છે ભાઈ? તું ક્યાંથી આવે છે? કોનું કામ છે? ત્યારે રાજકુમાર બોલ્યો કે હું એક અજાણ્યા ગામનો મુસાફર છું. રસ્તામાં રાત પડી ગઈ હોવાથી તમારા ઘરમાં રાત રહેવાનો વિચાર કર્યો છે અને તમારે ઘેર આવી સાથ પાડ્યો. આજની રાત મને રહેવા દો તો તમારી મોટી મહેરબાની માનીશ. હું ઉજ્જૈન નગરીથી આવું છું. સવારે ચાલ્યો જઈશ. શેઠ કહે, ખુશીથી રહે ભાઈ, તારું જ ઘર છે. એમ કહી તેનો સત્કાર કર્યો અને તેને જમવા રસોઈ બનાવી જમાડ્યો અને બહારના ઓટલા પર પથારી કરી આપી. આથી રાજકુમાર થાક્યો પાક્યો હતો, તેથી ઘસઘસાટ ઊંઘી ગયો. આ બાજુ વાણિયાની વહુને સુવડ આવી હોવાથી તેના દીકરાની છઠ્ઠી હતી.
અગાઉ વાણિયાના કુખે જન્મેલા દરેક બાળક 7મા દિવસની સવારે મરણ પામતા હતા. તેથી તેઓ ચિંતા અવસ્થામાં સૂતા હતા. એમ કરતાં તેઓ પણ ઊંઘી ગયા. મધ્યરાત્રિએ વિધાતા વાણિયાના છોકરાના લેખ લખવા આવ્યા. ત્યારે બહાર સૂતેલા રાજકુમારનું માતા જીવંતિકા ઓશિકા ઊભા રહી રક્ષણ કરતા હતા. તેમણે વિધાતાને રોકીને કહ્યું કે બહેન, અત્યારે મધ્યરાત્રિએ તારું આગમન કેમ થયું? ત્યારે વિધાતાએ કહ્યું કે વાણિયાના ત્યાં દીકરો આવ્યો છે, તેથી આજે છઠ્ઠી છે, તેના લેખ લખવા આવી છું. ત્યારે માતાજીએ પૂછ્યું કે બેન, તેના લેખમાં તું શું લખીશ? વિધાતાએ કહ્યું, આ છોકરો સવારે મરણ પામશે. ત્યારે જીવંતિકા માએ કહ્યું, જ્યાં મારી હાજરી હોય ત્યાં કોઈનું અમંગળ ન થાય, માટે તારે તેનું દીર્ઘાયુષ્ય લખવું જ પડશે. ત્યારે વિધાતાએ કહ્યું, મારે તેના લેખમાં મેઘ લખવું જ પડશે. માટે માતાજી બોલ્યા, તારી ઈચ્છા કદી પૂરી થશે નહીં, તારે દીર્ઘાયુષ્ય જ લખવું પડશે. સવારે વાણિયાના ઘરમાં ઉઠ્યા ત્યારે પોતાના બાળકને જીવતું જોઈ સૌ ગાંડા ઘેલા થઈ ગયા. આ અગાઉ મરણ પામેલા દરેક બાળક 7મા દિવસની સવારે મરણ પામતું હતું. તેઓ પોતાને ઘેર આવેલા મુસાફરને સારા પગલાંનો ગણવા લાગ્યા. આથી તેનો ખૂબ જ આદર સત્કાર કર્યો અને રાજકુમારે જવાની રજા માંગી. ત્યારે તેણે રહેવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે રાજકુમારે કહ્યું કે હું મારા પિતાજીનું ગયામાં શ્રાદ્ધ કરવા જાઉં છું. જ્યારે મારા દેશમાં પાછો ફરીશ ત્યારે તમારા ઘેર જરૂર આવીશ. ત્યારે બ્રાહ્મણ પુત્ર તેના પિતાના બ્રાહ્મણીની મદદથી શ્રાદ્ધ પીંડનું અર્પણ કરે છે. ત્યારે તેણે પાણીમાં એકને બદલે 2 હાથ દેખાય છે. તેનું રહસ્ય તેને સમજાયું નહીં અને પંડિતોને આનું કારણ પૂછ્યું તો તેઓ ચૂપ રહ્યા. રાજકુમાર ખૂબ જ આગ્રહ કર્યો. ત્યારે પંડિતોએ કહ્યું કે 1 હાથ કોઈ દેવીનું હોય એવું લાગે છે. રાજકુમારે શ્રાદ્ધ કર્યા બાદ લગભગ 1 વર્ષ જેટલો સમય તીર્થયાત્રામાં ગાળ્યો અને પછી ઘેર જવા નીકળ્યો. પરંતુ મનમાં પેલા 2 હાથની શંકા જતી હતી. એક પછી એક ગામ વટાવતો પેલા વાણિયાના ગામમાં આવ્યો અને વાણિયાના ઘેર ગયો. ત્યારે પણ તેની પત્નીને બીજો પુત્ર જન્મ્યો. તેની છઠ્ઠી હતી. વિધાતા આજે લેખ લખવા આવવાના હતા. ખરા સમયે રાજકુમારને આવેલો જોઈ વાણિક શેઠ તો ગાંડો ઘેલો થઈ ગયો. તેણે રાજકુમારનો આદર સત્કાર કર્યો. રાજકુમાર રાત્રે ઘરના ઓટલા ઉપર પથારી કરીને સૂતો હતો અને માતા જીવંતિકા રાજકુમારનું રક્ષણ કરતા હતા. આજે પણ વિધાતા દેવી છઠ્ઠીના લેખ લખવા માટે આવ્યા. ત્યારે માતાજીએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું, આજે કેમ તારું આગમન અહીંયા? ત્યારે વિધાતા દેવીએ કહ્યું, આજે વાણિયાના દીકરાની છઠ્ઠી છે, તેથી લેખ લખવા આવી છું. પણ મોટી બહેન, આજે તમને અહીંયા જોઈ મને ખૂબ જ નવાઈ લાગી છે. તમારું અહીંયા હાજર રહેવાનું કારણ મને કહો. જીવંતિકાએ માએ કહ્યું, હે બહેન, આ રાજકુમાર સૂતો છે, તેની માં મારું વ્રત કરે છે અને જે સ્ત્રી શ્રદ્ધાપૂર્વક મારું વ્રત કરે છે તેના બાળકનું રક્ષણ કરવાની મારી ફરજ છે. આથી મારી હાજરી અહીંયા છે. હે બહેન, તું મને કહે કે છોકરાના લેખમાં શું લખવાની છે? ત્યારે વિધાતા દેવીએ કહ્યું, તેના લેખ આવે છે કે સવારે બાળક મૃત્યુ પામશે. જ્યાં મારી હાજરી હોય ત્યાં અશુભ કંઈ જ ન થાય, એટલે તારે દીર્ઘાયુષ્ય લખવું જ પડશે, એમ જીવંતિકા માએ કહ્યું. આ વાતચીત સૂતેલો રાજકુમાર જાગી જઈ સાંભળતો હતો. વિધાતા દેવીએ કહ્યું કે બહેન, તમારા વ્રતનો પ્રભાવ તો જોઈ લીધો, હવે તે વ્રતની વિધિ કહો. ત્યારે માતાજી બોલ્યા, સૌભાગ્યવતી સ્ત્રીઓ શ્રાવણ માસના પહેલા શુક્રવારે સવારે અડચણ હોય તો બીજા શુક્રવારે સવારે નાહી ધોઈ પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરે નહીં, ચોખાનું કોષાંગણને ઓળંગે નહીં, 5 દિવેટનો દીવો કરી મારું પૂજન કરે અને આખો દિવસ ઉપવાસ કરે અથવા તો એકટાણું કરે, તેના બાળકનું હું સદા રક્ષણ કરું છું. પણ તું વાણિયાના છોકરાનું દીર્ઘાયુષ્ય લખવાનું ભૂલતી નહીં. વિધાતા દેવી વાણિયાના બાળકનું દીર્ઘાયુષ્ય લખ્યું. બીજા દિવસે વાણિયાના ઘરના જાગ્યા ત્યારે બાળક માની સોડમાં શાંતિથી નિંદ્રા લઈ રહ્યું હતું. તે જોઈ વાણિકના ઘરના ખૂબ જ હર્ષિત થયા.
અને એમને મનમાં વિશ્વાસ થઈ ગયો કે આવેલ મહેમાનના સારા પગલાં હોવાના કારણે આપણા ઘરમાં અશુભ થતું રહી ગયું અને બાળક જીવતો રહ્યો. સવારે રાજકુમારે જ્યારે પોતાના ઘેર જવાની માંગણી કરી ત્યારે વાણિયાએ રોકાઈ જવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ માણેકની રજા લઈ પોતાના ઘર તરફ જવા રવાના થયો અને સાંજે પોતાના મહેલ આવી પહોંચ્યો. ત્યાં સુધી તેના મનમાં જીવંતિકામાં અને વિધાતા દેવી વચ્ચે થયેલ વાર્તાલાપ રમતો હતો અને તેથી જ તે મહેલમાં જઈ તરત જ પોતાની માતાને પ્રશ્ન પૂછ્યો કે માં, તમે કોઈ વ્રત કરો છો? ત્યારે રાજમાતાએ કહ્યું કે બેટા, હજી સુધી મેં કોઈ વ્રત કર્યું નથી. રાજકુમારના મનમાં વિચાર આવ્યો કે આ મારી જન્મદાતા માં નથી. તેમણે પોતાની જન્મદાતા માં શોધવા એક યુક્તિ રચી. શ્રાવણ માસનો પ્રથમ શુક્રવાર આવતા તેણે આખા નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે આજે સાંજે 5 વાગે રાજમહેલમાં જમણવાર હોવાથી દરેક સ્ત્રીએ ખાસ પીળા રંગના વસ્ત્રો પહેરી જમવા આવવાનું છે. સાંજે બધા જમવા આવ્યા. રાજકુમાર પ્રવેશદ્વાર પાસે આરામથી ખુરશીમાં બેઠા બેઠા બધું ધ્યાનથી જોવે છે કે પીળા વસ્ત્ર કોણે નથી પહેર્યા. બધા જમીને જતા રહ્યા, છતાંય પીળા રંગના કપડાવાળી કોઈ સ્ત્રી જોવા મળી નહીં. તેથી તેણે ગામમાં સિપાહીઓ મારફતે તપાસ કરાવી કે આજે જે ગામમાંથી જમવા જવાનું હોય તે લઈ આવો. અને થોડી વારમાં એક સિપાહી આવી કહેવા લાગ્યો કે એક બ્રાહ્મણ સ્ત્રી જમવા નથી આવી, તેથી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે વ્રત હોવાથી હું પીળા વસ્ત્રો પહેરતી નથી, તેથી હું જમવા નહીં આવું. રાજકુમારને લાગ્યું કે જરૂર આ બ્રાહ્મણી જ મારી માતા હોવી જોઈએ. તેણે સિપાહીઓ જોડે લાલ રંગના વસ્ત્રો પહેરી માતા જીવંતિકા માનું નામ લઈ તે જમણવાર આપવા માટે નીકળી પડ્યા. રાજમહેલમાં પ્રવેશ દ્વાર પાસે પહોંચી રાજકુમાર આરામ ખુરશીમાં બેઠો હતો. તેને જોતા જ તેના થાનમાંથી દૂધની શેરો છૂટી અને રાજકુમારના મોઢામાં જઈને પડી. તરત જ રાજકુમાર માં કહીને તેને ગળે વળગી પડ્યો. પછી તે પોતાની માતાને મહેલમાં લઈ ગયો અને કહ્યું, માં, તું મારી જન્મદાતા માં છે. આજથી તારે મારા મહેલમાં રહેવાનું છે. આમ કહી પોતે ગયા ગયો હતો અને જીવંતિકા માં અને વિધાતા દેવી વચ્ચે થયેલી વાત કરી સંભળાવી. બ્રાહ્મણીને હવે ખ્યાલ આવ્યો કે દાયણે કપટ કરી પોતાની ગોદમાંથી બાળકને ઉઠાવી રાણીના ગોદમાં સુવડાવી દીધું હતું અને દાયણે રાણીને પુત્ર ન હોવાથી ધનની લાલચે આ કામ કર્યું છે તેવું તેના મનમાં થયું. જે થયું તે મારા માટે સારું જ થયું, કારણ કે આજે તેનો પુત્ર ઘેર હોત તો મોટો રાજા ન બની શક્યો હોત અને માતા જીવંતિકાને પ્રતાપે તેનો પુત્ર મોટો રાજા બન્યો છે. આમ માતા પુત્રનું મિલન પણ થયું. આ વાત રાણીને પૂછતા આ વાત સાચી છે તેણે કહી સંભળાવ્યું. જીવંતિકા માતાનો આવો પ્રભાવ નિહાળી ગામની દરેક સ્ત્રીઓ જીવંતિકામાનું વ્રત કરવા તૈયાર થઈ ગઈ અને રાજકુમારની માતા બ્રાહ્મણીને કહેવા લાગી કે બહેન, અમારે પણ માં જીવંતિકાનું વ્રત કરવું છે, તો તેણે વિધિ કહું. બ્રાહ્મણીએ કહ્યું, હે બહેન, તમે બધી જ ખુશીની વાત છે. જીવંતિકા માતાનું વ્રત શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાનું હોય છે. તે દિવસે પીળા વસ્ત્રો કે ઘરેણાં પહેરવા નહીં, ચોખાનું ધોરામણ ઓળંગવું નહીં, સવારે વહેલા ઉઠી નહીં ધોઈ પવિત્ર થઈ માતા જીવંતિકાના નામનો 5 દિવસવાળો દીવો કરવો, માનું ધ્યાન ધરી અને પૂજન કરવું અને પોતાના બાળકનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરવી. ત્યારબાદ સાકર નાખીને કંસાર ધરાવી તે ધરાવેલ કંસારનું એક ટાણું ભોજન કરવું. આ વ્રત 9 વર્ષ સુધી શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે કરવાથી વધારે ફળ આપે છે. 9 વર્ષ બાદ વ્રતનું ઉજવણું કરવું. સ્ત્રી જો પૂર્ણ શ્રદ્ધાથી જીવંતિકામાનું વ્રત કરે તો માં તેના બાળકોનું હંમેશા રક્ષણ કરે છે અને વિખૂટા પડેલા પોતાના સંતાનો આપે છે. મારો પુત્ર પણ મને જીવંતિકા માએ આપોઆપ પાછો મેળવી આપ્યો છે. તે તમે બધું
જાણો છો, માટે દરેક બહેનોએ શક્ય બને તેટલા શ્રાવણ માસના શુક્રવારે આ વ્રત કરવું. તમારા સર્વનું કલ્યાણ થશે. ત્યારથી દરેક સ્ત્રીઓ માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી. હે જીવંતિકામાં, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા દ્વારા તમારી વાર્તા લખનાર, વ્રત કરનાર અને સાંભળનાર સૌને ફળજો અને સર્વે બાળકો